દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, લાંબા હર્ષદ હાઈવે પર ભરાયા પાણી। ભારે વરસાદના કારણે મુંબઈમાં જનજીવન પ્રભાવિત, સ્કૂલ કોલેજની સાથે સરકારી ઓફિસીસ પણ બંધ, લોકલ ટ્રેન અને હવાઈ સેવાને અસર, લોકોને ઘરમાં રહેવા સલાહ। આસારામને ગુજરાત હાઈકોર્ટમાંથી ફરી રાહત, વચગાળાના જામીન 3 સપ્ટેમ્બર સુધી લંબાવાયા। આસારામનો મેડિકલ રિપોર્ટ 29 ઓગસ્ટે મુકાશે રાજસ્થાન હાઈકોર્ટ સમક્ષ। મતદાર યાદી મુદ્દે રાજકીય સંગ્રામ યથાવત, સંસદ ભવન બહાર વિપક્ષી સાંસદોનું વિરોધ પ્રદર્શન, તો રાહુલ ગાંધીએ સરકાર બનવા પર જોઈ લેવાની ચૂંટણી કમિશનર્સને આપી ચીમકી। દિલ્હીમાં એનડીએ સંસદીય દળની બેઠકથી પીએમ મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું કોંગ્રેસે ભારતના હિસ્સાનું પાણી પાકિસ્તાનને આપ્યું। હિમાચલ પ્રદેશના મંડીમાં ફરી ફાટ્યું વાદળ, હસ્તપુર વિસ્તારમાં દુકાનો અને ફિશ ફાર્મ હાઉસ સહિત ફ્રૂટ બ્રિજને મોટું નુકસાન।